વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત અકસ્માતો થઈ રહ્યા છે। 8 એપ્રિલે મંગળવારે મોડી રાત્રે ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી કારે રસ્તામાં પાર્ક કરેલી કારની પાછળથી ટક્કર મારીને અચાનક પલટી ખાઈ ગઈ હતી। જેના અકસ્માતને પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું। અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। અકસ્માત સમયે કાર ચાલક પીધેલી હાલતમાં પૂરપાટ ઝડપે જઈ રહ્યો હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા। તો બીજી તરફ કાર ચાલકની પત્નીએ જવાબદારીપૂર્વક કહ્યું કે નશામાં હતો તો શું થયું, કોઈને કશું થયું। સદનસીબે અકસ્માતની ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નહોતું। વડોદરા શહેરમાં કાર ચાલકો બેફામ બન્યા છે, તેમ છતાં વડોદરા શહેર પોલીસ રાત્રિના સમયે પૂરપાટ ઝડપે કાર હંકારતા ચાલકોને રોકવામાં નિષ્ફળ નીવડી છે। વડોદરા શહેરમાં મંગળવારે રાત્રે વધુ એક અકસ્માત સર્જાયો હતો। ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ પાસે પૂરપાટ આવતા મારુતિ બ્રેઝા કારના ચાલકે રસ્તામાં પાર્ક કરેલી કારમાં પાછળથી જોરદાર ટક્કર મારી હતી। આ અકસ્માતમાં બ્રેઝા કાર કાગળની જેમ પલટી ખાઈને ડિવાઈડર પર ચડી ગઈ હતી। અકસ્માત સર્જાતાની સાથે જ ઘટના સ્થળે લોકટોળું એકત્રિત થઈ ગયું હતું। લોકોએ ભેગા થઈને કારને ધક્કો મારીને ડિવાઈડર પરથી સીધી કરી હતી। ચાવી ની બધી ચાવી ભાઈ લઈ ગયા। धक्को मार दिया।